સિંગિંગ ક્ષેત્રે કચ્છના ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વોઇસ ઓફ કચ્છના માધ્યમથી કચ્છના બાળ અને મહિલા કલાકારોએ પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો। જિલ્લા મથક ભુજ ખાતે 5 સામાજિક સંસ્થાઓના સહિયારા પ્રયાસથી વોઇસ ઓફ કચ્છ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં 60 જેટલા કલાકારોએ ભાગ લીધો હતો। ઇનરવ્હીલ માધાપર લાયન્સ ક્લબ ઓફ ભુજ, ઇનરવ્હીલ કેપિટલ ભુજ, સુર સંગમ અને શક્તિ મહિલા સંગઠનના હોદ્દેદારોએ સ્પર્ધાના આયોજન માટે જહેમત ઉઠાવી હતી। કચ્છના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં છુપાયેલી પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવા આ આયોજન કરાયું હતું। જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ પારુલબેન કારાએ કહ્યું હતું કે કચ્છના અનેક કલાકારો સારો કંઠ ધરાવે છે, તેમને વોઇસ ઓફ કચ્છના માધ્યમથી પ્લેટફોર્મ મળ્યું છે। સ્પર્ધાના વિજેતાને સંગીત ક્ષેત્રે આગળ વધવાની તક મળશે। સામાજિક સંસ્થાઓના હોદ્દેદાર બીનાબેન ભાનુશાલી, ડિમ્પલબેન દોશી વગેરે અને સંગીત રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટિસિપેટ ટોટલ 60 જેવા છે અને એ અને 2 ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ટોટલ 5 સંસ્થા સંકળાઈ સંકલન કરી અને એ કાર્યક્રમનું અમે હેતુબદ્ધ સંચાલન કરી અને એનું મુખ્ય હેતુ એ છે કે આપણા કચ્છના જેટલા બાળ કલાકારો છે અને બહેનો છે એમની કલા ઘરોઘર સુધી તો ન એ બારે પહોંચાડી શકે, પણ આપણે આવા આયોજનોથી એ લોકોને ભવિષ્યમાં જે જીટીવી ઉપર જે આયોજનો થાય છે, ઇન્ડિયન આઇડલ જેવા આયોજનો થાય છે, એ સુધી આપણે કચ્છની બેડો ઉપાડી અને એ દ્વારા આપણે લઈ જઈએ। તેમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ માધાપર, ઇનરવ્હીલ કેપિટલ ભુજ અને લાયન્સ ક્લબ ઓફ ભુજ, સુર સંગમ અને શક્તિ મહિલા સંગઠનના બધા હોદ્દેદારો થઈ એકતા અને સંગઠન સૂત્રમાં બંધાઈ અને કચ્છને કેમ પ્રગતિ તરફ અને કલાને જોડાણ કરી અને ભારતભરમાં એની પ્રખ્યાત કરવા માટે મુખ્ય આ આયોજન કરવામાં આવ્યું છે। અમે મહિલાના સંગઠન જે શક્તિ સ્વરૂપા એવા મહિલા સંગઠન શક્તિ ગ્રુપ છે, એમની સાથે ઇનરવ્હીલ ક્લબ ઓફ કેપિટલ છે, અમારી માધાપર ઇનરવ્હીલની બહેનો છે અને એમની સાથે લાયન્સ જેવા મિત્ર મળે તો પછી અમારી પ્રગતિ થાય જ ને। એના માટે અમે કચ્છના અંતરિયાળ ગામડાઓ જે આંબરડેથી અને રાપરથી, નખત્રાણાની અને મુન્દ્રાથી એન્ટ્રીઓ આવેલી છે, એ બધી જ બહેનોને પ્લેટફોર્મ મળે, બાળકોને પ્લેટફોર્મ મળે એવા હેતુથી એક સરસ મજાનું મહિલાઓ આગળ વધે એના માટે અમે એક કાર્ય કરી રહ્યા છે। આજે અમે સંગીતનો પ્લેટફોર્મ આપ્યું છે, તો આવું જ પ્લેટફોર્મ અમે દરેક બાબતે સરસ મજાનું કામ થઈ શકે એના માટે અમે પ્રયત્નશીલ રહીશું। અમે જે આજે વોઇસ ઓફ કચ્છનો પ્રોગ્રામ કર્યો છે એ માધ્યમે હું ખાલી અહીંયાની જે મહિલાઓ છે એને એટલું જ કહેવા માંગુ છું કે અમે જે આ પ્લેટફોર્મ ઊભો કર્યો છે એના માટે એ લોકો સારામાં સારી તક ઝડપી લે અને પોતાનો જે એનું કૌશલ્ય છે એ બહાર પાડે। આભાર। આજે વોઇસ ઓફ કચ્છનો જે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એમાં ગામડામાં કે શહેરમાં કે મોટા ગામમાં જે પ્રતિભાઓ છે એ છુપાયેલી છે, એવા અનેક દીકરા દીકરીઓ, મહિલાઓ કે ભાઈઓ હશે કે જેનો કંઠ છે એ ખૂબ જ સારો હશે પણ એને પ્લેટફોર્મ નહીં મળ્યું હોય, તો આ વોઇસ ઓફ કચ્છનું જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આવા જે કલાકારો છે એને પ્લેટફોર્મ મળશે અને અહીંયાથી જે વોઇસ ઓફ કચ્છ બનશે એ આગળ ઉપર એનું જે સિંગર તરીકેનું જે એનું ભવિષ્ય છે એને નિર્માણ કરવાની આજે તક મળશે। આગામી ખરીફ સિંચાઈની ઋતુ માટે ખેડૂતોને નર્મદાનું પાણી આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। નર્મદા સિંચાઈ કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરા વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી શકે તે હેતુથી રાજ્ય સરકારે આગામી 15મી મેથી નર્મદા યોજનાની નહેરોમાં જરૂરિયાત મુજબ પાણી વહેડાવવાનું આયોજન કર્યું છે। આ અંગેની વિગતો અનુસાર સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની કેનાલની રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવી છે, ત્યારે ખરીફ પાકના વાવેતર માટે ખેડૂતોને પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ સરકારે ખેડૂતોના હિતાર્થે કેનાલમાં પાણી વહેડાવવાનું આયોજન કર્યું છે। નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો પાસેથી પાણીની માંગણી અંગેના ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જે નહેરો પર પાણીના માંગણાના ફોર્મ આવશે તે મુજબ નર્મદા નિગમની નહેરો ચાલુ કરવાનું આયોજન કરવામાં આવશે। સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સત્વરે સિંચાઈના પાણીના માંગણા પત્રક બાકી પિયાવા સાથે જમા કરાવી અપાયું છે। રાજ્ય સરકારના નિર્ણયથી ખરીફ પાકનું આગોતરું વાવેતર કરવા ઈચ્છુક ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે। કચ્છ અને મુંબઈ વચ્ચે રોજની વધતી મુસાફરીને ધ્યાનમાં રાખી ઇન્ડિયન એરલાઇન્સે ભુજથી મુંબઈ દૈનિક વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જે ઘણા સમયથી લોકોની માંગ હતી। દેશ વિદેશથી લોકો ખેંચાતા કચ્છ માટે આંતરરાષ્ટ્રીય સ્તરનો એરપોર્ટની નીતિગત જરૂરિયાત અનુભવાઈ રહી છે।
ભુજ, ગાંધીધામ અને મુન્દ્રા વચ્ચે આવેલા કુકમા અને રત્નાલના વિસ્તારમાં નવું એરપોર્ટ બનાવાય તો તે ત્રણેય શહેરો માટે સરખી સગવડ આપી શકે તેમ છે. હાલ ભુજમાં મોટું એરપોર્ટ છે, પણ તે ગાંધીધામ અને મુન્દ્રાથી દૂર છે. જ્યારે ગાંધીધામનું રનવે વિસ્તૃત થઈ શકતું નથી, જ્યારે મુન્દ્રા શહેર પણ ઝડપથી વિકસતું હોવાથી એ તરફ પણ વિમાની સેવાની જરૂર છે. એવા સંદર્ભમાં મધ્યસ્થ વિસ્તારમાં નવું એરપોર્ટ બનાવવાથી પ્રવાસીઓનો સમય બચશે, વધુ ઉડાનોનો ઉમેરો થઈ શકશે, સાથે આ વિસ્તારના વિકાસને વેગ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના ખેડૂતોના હિતાર્થે સોઇલ હેલ્થ કાર્ડ યોજના બનાવી હતી. સોઇલ હેલ્થ કાર્ડ એક પ્રકારે ખેડૂતોના જમીનની કુંડળી બનાવે છે. આ સોઇલ હેલ્થ કાર્ડમાં જમીનનો પ્રકાર, જમીનમાં તત્વોની લભ્યતા, જમીનની ફળદ્રુપતા અને તેનામાં રહેલ ખારાશ વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. કચ્છ જિલ્લામાં રવિ પાકની ઋતુ દરમિયાન 10 તાલુકાઓમાંથી 12,570 જમીનના સેમ્પલ લેવાયા હતા, જેમનું પૃથ્થકરણ થઈ જતા ક્રમશઃ જિલ્લાના ખેડૂતોને તેમની જમીનના સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ કરવાની કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર સ્વચ્છ ધરા, ખેત હરા સૂત્રને ચરિતાર્થ કરતી સોઇલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોના લાભાર્થે શરૂ કરવામાં આવી છે. સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવાનો મુખ્ય લાભ એ છે કે વખતો વખત જમીનની ચકાસણી થતી હોવાથી જમીનની ફળદ્રુપતામાં સમયાંતરે થતા ફેરફારો નજરે આવે છે, જેથી તેની જાળવણીની કાર્યપ્રણાલી પણ ઘડી શકાય છે. સાથે જે તે જમીનમાં કયો પાક લેવો લાભદાયક રહેશે તે પણ જાણી શકાય છે. જમીનમાં ઉપલબ્ધ પોષક તત્વોના પ્રમાણ પરથી પાક માટે જરૂરી પોષક તત્વો પાડવાની જમીનની ક્ષમતાનો ખ્યાલ આવે છે. તેની મર્યાદામાં જમીનમાં કેટલા પોષક તત્વો ખાતર સ્વરૂપે આપવા તેનું આકલન કરી શકાય છે. કયા પાકમાં કયું ખાતર ક્યારે અને કેવી રીતે આપવું તેની સચોટ ગણતરી થઈ શકે છે. જમીનનું સોઇલ હેલ્થ કાર્ડ બનતા ખાતરોના બિનજરૂરી વપરાશને રોકી આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ તજજ્ઞો દ્વારા આપવામાં આવે છે. સોઇલ હેલ્થ કાર્ડની મદદથી જમીનની ઉત્પાદકતાનો લાંબો સમય સુધી જાળવી શકાય છે. ખૂબ મહત્વની બાબત જમીનની ખારાશ છે. સોઇલ હેલ્થ કાર્ડની મદદથી જમીનની ખારાશનો અંદાજ આવવાથી તે પ્રમાણે ખારાશ પ્રતિરોધક પાકો, પાકની જાતો અને જમીન સુધારકોના ઉપયોગની વિગતો પણ ખેતર દીઠ આપી શકાય છે. સોઇલ હેલ્થ કાર્ડ જમીનના સ્વાસ્થ્યની જાળવણીમાં મદદરૂપ બને છે. વર્ષમાં 2 વખત જમીનના સેમ્પલ લેવામાં આવે છે. ગત રવિ પાકની સિઝન પૂર્વે કચ્છના 10 તાલુકામાંથી 12,570 સેમ્પલ લેવાયા હતા, જે સેમ્પલ HCL, ભુજ, કલોલ, મોરબી અને ગઢસીસાની લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. દરેક લેબોરેટરીમાં દૈનિક અંદાજિત 50 સેમ્પલોનું વિસ્તૃત એનાલિસિસ કરી શકાય છે. જે તે ગ્રામના ગ્રામસેવક દ્વારા એકત્ર કરાયેલ સેમ્પલો રિપોર્ટ આવ્યા બાદ ગ્રામસેવક દ્વારા જ તે ખેડૂત સુધી પહોંચતો કરવામાં આવે છે. હાલ કચ્છમાં 12,570 સોઇલ હેલ્થ કાર્ડની વિતરણની કામગીરી પ્રગતિમાં છે, જ્યારે ખરીફ પાકની સિઝન પૂર્વે નવો ટાર્ગેટ આવ્યા બાદ ફરી સેમ્પલ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. સંભવત મે મહિનાના મધ્યભાગથી જિલ્લામાં જમીનના સેમ્પલ એકત્રિત કરવાની કવાયત હાથ ધરાશે. રાપર તાલુકાના કીડિયાનગર ગામે રવેચી ધામ ડેવલપર રાઠોડ પરિવાર અને સમસ્ત કીડિયાનગર ગ્રામજનો દ્વારા શિવકથાનું આયોજન કરાયું હતું. 12 જ્યોતિર્લિંગ પ્રતિકૃતિ સાથે શિવકથા ગિરિબાપુના વ્યાસસ્થાનેથી રસપાન કરાવવામાં આવી રહ્યું હતું. આ પ્રસંગે કચ્છ સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહીને કથા શ્રવણનો લાભ લીધો હતો અને ગિરિબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આયોજકો દ્વારા સૌ અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાપર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. છેલ્લા ઘણા સમયથી દર મહિને 29મીના રાપર દરિયાસાણ મંદિર ખાતે દાતાઓના સહયોગી કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રિયાએ સેવાઓ આપી હતી, જેમાં લોકોની તપાસ કરી મોતિયા વેલના ઓપરેશન વિનામૂલ્યે રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે આવવા જવાની સુવિધા સાથે ઓપરેશન કરાવવામાં આવે છે. દરિયાસ્થાન મંદિર ખાતે 77માં નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 130થી વધુ લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 55 જેટલા લોકોના ઓપરેશન કરવામાં આવશે. ડોક્ટર અલ્પેશ ખરેડિયા તેમજ ડોક્ટર પ્રવીણ ઝાપડિયાએ સેવાઓ આપી હતી. નખત્રાણા તાલુકાના વડલી ખાતે ગરીબનાથ દાદાના પટાંગણમાં શિવકથા યોજવા માટે બેઠક યોજાઈ હતી. આસપાસના 7 ગામોના આગેવાનો દ્વારા ગરીબનાથ વિકાસ સમિતિના પ્રમુખ સ્થાને મિટિંગ યોજાઈ હતી, જેમાં પ્રારંભમાં ગરીબનાથ દાદાની આરતી, સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી. શરૂઆતમાં પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા તમામને 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પધારેલા તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગત મિટિંગનું વાંચન કરવામાં આવ્યું હતું. તમામ લોકોએ બહાલી આપી હતી. શિવકથાનું આયોજન કરવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. શિવકથાનો સમય દિવાળી બાદ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજવામાં આવે તે અંગે મનોમંથન કરાયું હતું. આગામી જનરલ મિટિંગમાં તમામ ભક્તોની હાજરીમાં આખરી નિર્ણય લેવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. કથા બાદ બપોરના સત્રમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ખેડૂતો માલધારીઓને ઉપયોગી શિબિર રાખવામાં આવે તેવા સૂચનો કરાયા હતા.
કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે. સંભવત આ મહિનાના અંતિમ દિવસોમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીની તૈયારીઓ આદરી છે. આજે કચ્છ સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. કચ્છના 10 તાલુકાની મામલતદાર કચેરીએ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ સાથે તે અંગેના વાંધા સૂચનો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 8મી મે સુધી વાંધા સૂચન સ્વીકારવામાં આવશે, જે અરજીઓનો 16મી મે સુધીમાં નિકાલ કરવાનો આદેશ કરાયો છે. ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા તારીખ 1 મેની સ્થિતિને તૈયાર થયેલ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિના આદેશ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જાહેર થયેલ રોટેશનના આધારે 1 એપ્રિલ 2022 થી 30મી જૂન 2025 સુધી મુદ્દત પૂરી થતી હોય તેવી ગ્રામ પંચાયતોની 2011ની વસ્તી ગણતરીના આંકડાના આધારે વોર્ડ સીમાંકન મુજબ મતદાર યાદી પ્રસિદ્ધ થશે. સંભવત મે મહિનાના અંતિમ દિવસોમાં ચૂંટણીની જાહેરાત થશે અને 22મી જૂન પહેલા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.